નમસ્તે બાળમિત્રો, આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે સમડીમાં. એક હતા જેઠાલાલ. એને હાથે એક ગુમડું થયું. જેઠાલાલ તો રોજે વૈદ પાસે જાય અને દવા કરે, પણ કેમેય કરીને ગુમડું ફૂટે જ નહીં. એકવાર જેઠાલાલ વૈદ પાસે જતો હતો, ત્યાં રસ્તામાં એક સમડી મળી. સમડી કહે, જેઠાભાઈ, આ તમારા હાથે શું થયું છે? ત્યારે જેઠાલાલ કહે, જુઓ ને બહેન, આ કેટલાય દિવસથી ગુમડું થયું છે. પાકતુંય નથી, ફૂટતુંય નથી અને મોટતુંય નથી. કોણ જાણે કેવી જાતનું હશે? સમડી કહે, અરે એમાં તે વળી શું છે? ગુમડું હું ફોડી આપું, પણ એમાંથી જે નીકળે તે મારું. જેઠાલાલ વિચાર કરવા લાગ્યો, આ બરી ગુમડામાંથી શું નીકળવાનું હશે? પાંખ નીકળશે, પરું નીકળશે, એમાં વળી સાંભળી કંઈ ખાતી હશે? એમ ધરી અને તેને કહ્યું, ઠીક છે, જે નીકળે તે તમારું. એકવાર મારું દુઃખ મટાડો. હવે સમડી તો તૈયાર થઈ ગઈ અને સમડીએ તો ચાંચ ઝટ્ટ કરીને મારી અને ગુમડું ફોડી નાખ્યું. ત્યાં તો એક રૂપાળી દીકરી નીકળી. દીકરી આપતા જેઠાલાલનો તો જીવ ન ચાલતો હતો, પણ કરે શું? સમડી સાથે વચને બંધાયો હતો. છેવટે કચવાતા મને જેઠાલાલે સમડીને દીકરી આપી દીધી. સમડી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા માળામાં સમડીને એને રાખી અને સમડીએ એનું નામ પાડ્યું ચૂટકી. હવે તો સમડી તો ચૂટકીને એવું સરસ રીતે રાખવા માંડી. રોજ નવું નવું ખાવાનું લઈ આવે, પહેરવાના ઓઢવાના કપડાં લઈ આવે, લુગડા ઘરેણાં લઈ આવે અને રાજી રાજી રાખે. ચૂટકીને કોઈ વાતની કશાશ રાખે નહીં. એકવાર ચૂટકી કહે, મામા, મને તો ચંદનહાર પહેરવાની હોશ થઈ છે. હવે સમડી કહે, ઠીક છે દીકરી, કાલે ચંદનહાર લઈને આવું છું, પણ આ ચંદનહાર લઈને આવતા મને કદાચ 4 દિવસ મોડું થઈ જાય તો પણ તારે ચિંતા કરવાની નહીં, કેમ કે આ ચંદનહાર તો કોઈક રાજાના ઘરે જ મળે, કાં તો કંઈ મોટા નગર શેઠ હોય એમને ત્યાં જ મળે. એટલે મને કદાચ આવતા મોડું થાય, પણ તારે મૂંઝાવાનું નહીં અને માળો છોડીને જવાનું નહીં. સમડી કહે, ભલે માં, હું કશે નહીં જાઉં, હું અહીંયા જ બેસીશ તમારી રાહ જોઈને. આમ કહી અને સમડી તો ઉડી અને ચંદનહાર લેવા માટે ગઈ. હવે 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પણ ક્યાંય ચંદનહાર જોવા મળે નહીં. હવે તો ચંદનહાર મળે તો જ સમડી પાછી આવે. ચૂટકી તો માળામાં બેઠી બેઠી સમડીમાંની રાહ જુએ છે. આજે આવશે, કાલે આવશે, એમ કરતી કરતી વાટ જોતી જોતી બેઠી હતી. ત્યાં તો એક રાજાનો કુંવર શિકારે નીકળેલો. તે માળા પાસે આવ્યો. તેને ચૂટકીને જોઈ અને ખુશ થઈ ગયો. ચૂટકીને તે તો પોતાના મહેલ પાસે લઈ ગયો અને કહે છે કે ચૂટકી, હવે તારે અહીંયા મહેલમાં જ રહેવાનું છે. હવે 4થો દિવસ થયો ને, ત્યાં તો સમડી ચંદનહાર લઈને આવી, પણ ત્યાં તો માળામાં ચૂટકી ન મળે. સમડીને થયું, અરે મારી ચૂટકી ક્યાં ગઈ હશે? કોણ લઈ ગયું હશે એને? શું થયું હશે એને? એમ કરી અને ચિંતા કરવા લાગી. એને તો ઘણા સાથ પાડ્યા, બૂમો પાડીને સમડી તો રોવા લાગી. ખૂબ રોઈ અને ધ્રુસકે રોઈ, પણ ચૂટકી તો ક્યાંયથી આવે નહીં. એ તો રાજાના
કુંવર સાથે મહેલમાં રમતી હતી, ખાતી હતી અને મજા કરતી હતી, એટલે ચૂટકી મળે નહીં. હવે સમડી તો રોઈ રોઈને થાકી અને પછી કહે, ચાલને હવે મારી દીકરીને ક્યાંય જઈને ગોતું. એટલે સમડી તો ઉડી અને દરેક ઘરને છાપરે જઈને બેસે અને બોલે, મારી રૂપાળી ચૂટકીને, મારી રાધિકાને કોણ હારી ગયું? કોણ જીતી ગયું? કોણે દીધા વનવાસ? સમડી તો ગામે ગામ ફરે અને છાપરે છાપરે બેસી ને આવું બોલે. એમ કરતાં કરતાં જે ગામમાં ચૂટકી હતી તે ગામમાં સમડી આવી અને રાજાના મહેલની ઉપર જ જઈને બેસી અને બોલી, મારી રૂપાળી ચૂટકીને, મારી રૂપાળી ચૂટકીને કોણ હારી ગયું? કોણ જીતી ગયું? કોણે દીધા વનવાસ? હિંડોળા ઉપર બેસીને ચૂટકી તો હિંચકા હિંચકતી હતી. ત્યાં એને આ સમડીનો અવાજ આવ્યો. ચૂટકી કહે, અરે આ તો મારી માં બોલે છે. દાસીઓ કહે, ના રે બાના, આ તો છાપરે બેઠેલી સમડી બોલે છે. ચૂટકી કહે, ખરેખર તો એ જ મારી બા છે, એને અહીંયા લાવો. પછી તો માણસો છાપરે ગયા, સમડીને પકડીને મહેલમાં લઈ આવ્યા. દીકરીને જોઈને સમડી તો રાજીના રેડ થઈ ગઈ. માં અને દીકરી ભેટી પડ્યા. પછી તો ચૂટકીએ સમડીને પણ મહેલમાં રાખી. માં અને દીકરી રોજ સુખ દુઃખની વાતો કરે, ખાઈ પીવે અને મજા કરે. બાળ દોસ્તો, મજા આવીને વાર્તામાં? આવજો.